નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગીરગઢડા તાલુકાના મોહબ્બતપરા ગામે તલધારવાડી વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું। ગીરગઢડા તાલુકાના મોહબ્બતપરા ગામે તલધારવાડી વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું। મોહબ્બતપરા ગામે આજે પહેલા દિવસે અંદાજિત 35 વીઘા જેટલી જમીન ખાલી કરાઈ, તેમાં આંબા, મોટી બોરડી જેવા ઝાડ પાડી ગોચર જમીનની પેશકદમી દૂર કરવામાં આવી। હજુ પણ 3 દિવસ પેશકદમી દૂર કરવાની કાર્યવાહી શરૂ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે। રિપોર્ટર મનુ કવાડ, ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ગીરગઢડા। મારું નામ મુકેશભાઈ સગનભાઈ કલસરિયા, ગામ મોહબ્બતપરા। મુકેશભાઈ, આજે તમારા ગામની અંદર પેશકદમી દૂર કરવામાં આવી રહી છે, શું કહેશો? આજે ગીરગઢડા તાલુકાના મોહબ્બતપરા ગામે આજે સરકાર દ્વારા નિયમ અનુસાર 22/4/2025ના રોજ આજે જે ડિમોલેશન જે ચાલી રહ્યું છે તેમાં શાંતિપૂર્વક ખેડૂત અને ખેડૂત ખાતેદારોનો ખૂબ સહકારથી અમે સ્વેચ્છાએ રીતે જે જાળવણી કરવામાં આવી હતી એ જ રીતે અમારું દબાણ દૂર થઈ રહ્યું છે। આજે સરકારના જે ગાઈડલાઈન મુજબ જે ગૌચર ખુલ્લું થાય એમાં સાહેબોનો અને ગામના લોકોનો ધોકડવાનો જે અહીંયા વસવાટ છે, જેમ કે ધીરુભાઈ પાચાભાઈ કલસરિયા ગુજર પરિવાર અને 2-3 પરિવાર લલિતભાઈ છે, એમ કરીને જે અહીંયા ખેડૂત જે અહીંયા વસતાઓ ખેડૂત છે એમનો અમને સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે। અમે ગ્રામ પંચાયત મોહબ્બતપરા દ્વારા અમારા સરપંચ શ્રી માધુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમના બધાના વડીલોના સાથ સહકારથી અમારે બહુ સારી રીતે ડિમોલેશન ચાલી રહ્યું છે। તો આવી રીતે અમારું ડિમોલેશન સરકારના જે 3 દિવસનું ડિમોલેશન આપેલું છે શાંતિપૂર્વક પૂરું થાય એવી અમે સાહેબો સાથે એવી અપેક્ષા રાખીએ છીએ કે સાહેબ અમારા ગામની અંદર જે દબાણનું જે રજૂઆત વગેરે હતું તો શાંતિપૂર્વક આવી રીતે નીકળી જાય અને કોઈ ઇસ્યુ ન બને તો અમને તમે સહકાર આપજો, એમ અમે મોહબ્બતપરા ગ્રામ પંચાયત વતી અમે પણ સહકાર આપીશું।